અને તેથી મેં કીધું ને સાહેબ, ભક્ત માટે સાહેબ આપણા જે હિન્દુના ધર્મ રહ્યા ને, ભક્તિ કરતા તમને આવડે ને સાહેબ, એ ભક્તિ માટે તો આપણા ધર્મ વેચાઈ ગયા છે સાહેબ. ભક્ત ખાતર, હો ભક્ત ખાતર. ભક્તને ભીડ પડે ને ચોકમાં આપણા ધર્મ વેચાઈ ગયા એવી હજારો વાર થયું છે. છેલ્લે સાહેબ કાંઈ ન હોય તો ધર્મને દેવીઓને પણ ગીરવે મેકી દીધી છે. એમ તેથી એ મારા 12 બીજના ધણીને એક નાભીની માલિપાથી પોકાર કર્યો કે બાપ, આવેલા 12 ગામના અજાણા જેને આંખની ઓળખાણ નથી, એ એક તારા નામથી આવ્યા છે. કદાચ મારી ભક્તિ દુબળી છે, અરે હું નાનજી કદાચ દુબળો હોઈશું, પણ નાનકડી એવી દેરીની માલિપા બેઠેલો મારો ધણી તું દુબળો ન હોય ને બાપ. એ બાપ, એ અમે તો કાળા માથાના માનવી તારા બાના લઈને દુનિયામાં હાલવી છે, અને બાનાની પત્ય કોઈની જવા નથી દીધી, એનો મને પૂર્ણ વિશ્વાસ છે. તું બાપ મારી નહીં પણ તારા બાનાની પત રાખજો. અને તેથી સાહેબ એક આ નાગનેશ ગામના ટીમે બેઠેલા નાનકડી એવી દેરીની માલિપાથી મારા 12 બીજના ધણીની હાકલ છૂટી. હો નાનજી, હા બાપા, આંખના ખૂણા ભલે ભીના થયા પણ આહુડો ન પાડતો. મારા ભરોહે જીવેન જો એનું ધરતીમાંથી આહુડું પડે ને, એ તો ધરતીની માલિપા હું હિન્દુઓ ધણી નો બેઠો. ભગતના ગામનું તેડું આવ્યું છે ને, હા, હાથમાં માળા રહીને એ માળાને ફરીવાર ધૂપ દઈને મારા નામની માળા તારા ડોકમાં નાખીને એની હારે નીકળી જવા. પણ હા પણ મારા નાનજી ભગત નાગનેશ ગામના સીમાડજાને એકવાર પાછું વાળી જોઈ અને મને ધજાના ધણીને એકવાર હાથ પાડતો જાજે કે આવજે મારા અલગ ધણી. આટલું કહી અને ત્યાંથી ડગલા માંડ ભગતના ગામનો સીમાડો આવે અને પાટાવાળી મેલડી આવે ત્યાં સુધી જો મારા ઘોડાના ડાબલાના અવાજ તારા કાને નો આવે ને, એ તો નાગનેશના ટીમે હું અલગ ધણી નો બેઠો. મારા હિન્દવાનો તને હુકમ છે, અહીંથી હાલી નીકળ. અને પછી સાહેબ બાપનો હુકમ થઈ જાય ને પછી દીકરાને કોઈને પૂછવાનું ન હોય છે. આ બાપનો હુકમ સાહેબ. એ ધણીનો આદેશ થયો અને પગની માલિપા પગરખા પહેર્યા ન પહેર્યા. હો સાહેબ, હાથમાં માળા હતી, 3 આટા ધુપાલાની માથે આમ ફેરવીને ડોકની માલિપા જઈ અલગ ધણી કરી અને સાહેબ હાલી નીકળ્યા. પણ તેથી એ નાનકડી એવી દેરીની માલિપાથી પગરખા પહેરીને ઓલા આવેલા 3 અજાણ્યા માણસની હારે નીકળ્યા ને, ત્યારે સાહેબ આ કેળાની માથે અજીતસિંહ રાણા જેને મળ્યા. અજીતસિંહ રાણા
સાહેબ નાનજી ભગતના મોઢાની માલિપાથી ધીમા ધીમા દાંત મલકાવતા તેથી અજીતસિંહ રાણાએ એટલું કીધું, કેમ ભગત આજ કેમ એકલા મનોમન દાંત કાઢો છો? અને તેથી અજીતસિંહ રાણા ને નાનજી ભગતે એટલું કીધું, દરબાર દાંત નો કાઢો. કેમ? એ કોઈ દી નહીં, આજ તો દેવળની માલિપાથી મારો બાપ બોલ્યો ને એના મને દાંત આવે. વિદેશ વાલા નહીં કોઈ, હાલો હંસા વિદેશમાં હવે ન્યા વિદેશમાં વાલા નથી કોઈ, એ પણ માટી પરખે જનાવરા સગારે વાલા નથી નાનજી ભગતે અજીતસિંહ રાણાને કાનમાં વાત કરી, દેવળની માલિપાથી આજ ધણી બોલ્યો છે. ભગત પણ ક્યાં, આ 3 ઘોડેસવાર રહ્યા ને એ મને તેડવા માટે આવ્યા છે. શું કામ? ભગતનું ગામ સાયલા, સાયલાના સીમાડાની માથે રેલનો પાટો છે ને પાટાની બાજુમાં મેલડી બેઠી છે. ન્યા એ પાણીનો બોર છે ને બોરની માલિપા મોટર અટવાણી છે ને ઘણા કારીગરો મથી ગયા. ભુવા ભગત ભામા જતી સતી વલિયા ઘણા આવી ગયા, પણ કોઈથી નીકળીને પણ કોઈ ચિથરિયા માણાને એ મેલડીનો હુકમ ને નાગનેશ ગામ ભાદર નદીનો કાંઠો અને આ નાગનેશ ગામના ટીમે અલગ તણી બેઠો ને એને ત્યાંથી હુકમ કર્યો છે ને મને હુકમ માથે તેડવા આવ્યા છે. હા, અને તેથી અજીતસિંહ રાણાને મારો હિન્દવો ધણી એને પણ મગજમાં બેહી ગયો છે સાહેબ. તેથી એને કીધું, ભગત ત્યાં કોઈ સગા કે નહીં, વાલા કે નહીં, ઓળખાણ કે નહીં. ઓળખાણા ધજાવાળાની, બીજાની કોઈની નથી. તેથી અજીતસિંહ રાણાએ કીધું તો તમને એકલા નહીં જવા દઉં, તો હું તમારી હારે આવું છું. તેથી સાહેબ નાનજી ભગત ને અજીતસિંહ રાણા બે અહીંથી ગયા. સાહેબ વિશ્વાસ કેવડો હોય, જેને લાગી ગઈ ને સાહેબ પરતુવરી, જેને લાગી ગઈ 92 લાખ માળવાનો ત્યાગ કરી દીધો સાહેબ. લાગી જાય એ કરી દે. વાત કરતા વાર લાગે નાગનેશ ગામના સીમાડે ગયા ને ત્યાં અજીતસિંહ રાણાનું બાવડું પકડી અને નાનજી ભગતે એટલું કીધું, દરબાર થોડીક વાર ઉભા રહ્યો. કેમ? ત્યાંથી આમ નાગનેશ ગામ સામે જોઈ અને એટલું કીધું, મારા હિતવા ધણી, એ આવજે વાલા, આવજે વાલા, આવજે વાલા. પણ તો ત્યાં તો સાહેબ અજીતસિંહ રાણા અને નાનજી ભગત બે જોવે ને એમ ધૂળની ખેપટ ઉડતી આવે. એ આ કોઈને દેખાય નહીં સાહેબ, પવન વેગો છે સાહેબ. હા, કોઈને દેખાય નહીં, કોઈની નજરમાં આવે નહીં, ઝાલો તો જલાય નહીં, બાંધો બંધાય નહીં. એ પાણી નાખો તો આને કોઈ ભીંજવે નહીં, અગ્નિ નાખો તો કોઈને બળે નહીં. ઈ છે સાહેબ, ધૂળની ખેપટ ઉડે. નાનજી ભગતે આંખનું નેજવું કર્યું. અજીતસિંહ રાણાએ કીધું, ભગત હું જોવો છો? બાપુ મારો બાપ આવે છે, જો આવે. અને સાહેબ ઘોડાના ડાબલા બગડદમ 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 એ બેયને કાને સંભળાણા. અને તેથી અજીતસિંહ રાણાને એમ થઈ ગયું કે હવે ધણી આપણી ભેળો છે, હાલો હવે ધાર્યું વિશે થાય છે, એની ઈચ્છા છે.
અને વાત કરતા વાર લાગે એ સાયલા ગામના સીમાડાની માથે સાહેબ એટલે 5-25 માણસો એમના ડાયરો ભરીને બેઠા છે. આ 3 ઘોડેસવારો ને અને એક ભગત ને એક દરબાર સાહેબ બે ને આવતા જોયા માણસો ઊભા થઈ ગયા. એ કોઈ તો સાહેબ ઠઠા મસ્કરી કરવા માંડ્યા. પણ આવેલા ને આવકારો તો દુશ્મન આવે તો આવકારો દેવો પડે એવો આપણા હિન્દુ ધર્મની માલી પાસે છે. બધાએ જય માતાજી કર્યા. નાનકડી એવી દેરી ને પાટાના કિનારાની માથે બેઠેલી મારી મેલડી ને પેલા તો ભગતે અને દરબારે જઈને 3 તાજમ ભર્યો છે. આ મેલડી નો હવે તાર અહીંથી લાગે છે. ભગતે અને દરબારે સાહેબ બે માથું નમાવીને 3 તાજમ ભરીને મનોમન બે એકાબીજે કાનમાં વાત કરી કે તાર્યું તો હવે ધણીનું થાય છે નેજાવાળાનું, પણ માં છે ને માથી મોટું કોઈ નહીં, ભલે હોય જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા. એ જગત ભાનોદરી છે, બાપ તો હતો પણ વગડામાં માય મળી છે. એટલે મેં તમને શરૂઆતમાં કીધું તમે મા વાળા છો ને બાપ વાળા બે છે સાહેબ. બે મનોમન એકાબીજીને કાનમાં વાત કરી ભગત હા દરબાર એ ધાર્યું ધણીનું થાય છે, પણ મેલડીને એટલું કહી છે કે મારી આવ્યા છે જો કંકુ ના અપાવી ને અમારો ધણી તો ભેગો જ છે ને એના હુકમથી આવ્યા છે, એના ભરોસેથી આવ્યા છે અને કામ થઈ જાય છે. પણ મેલડી તારી પાસે શીશ નમાવીને અમે બે એટલું કહી છીએ માં, અમે તો એક પરદેશી પંખીડા છીએ, પણ જો બોરમાંથી અટવાણેલી મોટર નીકળી જાય ને અમે બે મળીને તને એક શ્રીફળ એક નાળિયેર વધેરશું. અને પછી સાહેબ ઓલા ડાયરાની બાજુમાં જઈ ચા પાણી કાવા કહુંબા જે કાંઈ થતા છે કર્યા. અને પછી એટલું કીધું બાપ તમે કે હું દરબાર છું, રાણા દરબાર. એમ તમે બાપ ભગત છું. કેના ભગત છો? રામદેવજી મહારાજનો ભગત. તમારા ધણીને જો ભેળે લઈને આવ્યા હોય ને તો આમાં બેઠા કોઈ ભુવા છે, કોઈ ભગત છે, કોઈ આ બોરમાં મોટરો કાઢનારા કારીગરો છે, એ બધાય નિહાકો નાખીને બેઠા છે. હવે તમે તમારી તાકાતને અજમાવો છે, પણ અંદરથી ઉગે ને કોઈ નો પૂગે. અંદરથી ઉગે સાહેબ. ડોકમાં પહેરેલી મારા અલગ ધણીનો બેરખો માળા હતી ને માળાને બે આંખે અડાડી અને બેઠેલા પંચને એટલું કીધું કે જો કદાચ ધણીએ ધાર્યું છે થાય છે, પણ અમારા બાપના ભરોસે અને એક આ માં છે એના ભરોસે એટલું કહી કે અમે અહીં બે મથીએ જો આજ મોટર નો નીકળે ને તો અહીંથી નાગનેશ પાછું નથી જવું. તો ક્યાં જવું છે? એ અહીંથી જુનાગઢમાં જઈને ભેખ પહેરીને બાબા બની જવું છે. સાહેબ ડાયરા વચ્ચે બોલતા તો ભગત થી બોલાઈ ગયો. અને તેથી રાણા દરબારે એટલું કીધું ભગત મૂંઝાઈશો નહીં, તમે બોલ્યા છો, પણ જો આજ કદાચ આ બોરમાંથી મોટર નો નીકળે ને તો બાબા બની જાવ છે 100% છે. એ સાહેબ આને લાગી ગઈ કહેવાય. કહેવતમાં કીધું છે ને કે વાલા તારા બાનાની પચ રાખી, એને જવા ન દીધી સાહેબ. જે કાંઈ કલાક 2 કલાક બેઠાય છે મોટર તો બહાર નીકળી ગઈ સાહેબ, પણ વગડાની માલી પાસે શ્રીફળ ન મળે સાહેબ. ગામના સીમાડે એક બાજુ બોલી હતી કે મારી જો મોટર નીકળી જાય તો અમે બે મળીને તને એક શ્રીફળ વધેરશું.
પણ સાહેબ શ્રીફળ મળ્યું નહીં, પણ વગડાની માલિપા ઓલા બેઠેલા એકા બીજી માણસો મોઢાની માલિપા આંગળીઓ નાખી ગયા. કોઈ દાંડિયા હાથ દઈને વિચાર કરે કે ભાઈ આટલી આપણે કારીગર 5-5 દી 8-8 દી મહેનત કોઈથી નીકળીને આવ્યા 2 કલાકમાં મોટર નીકળી ગઈ. પણ સાહેબ જેની ભેગું ધર્મ હોય ને એ કોઈ દી હારે નહીં છે. જેને કંકુ ના મળ્યા, જસ મળ્યા, રામદેવજી મહારાજનો જય બોલાયો. એ કાર્ય ઓલો ડાયરો બેઠા હતા ઊંચા હાથ કરીને રામદેવજી મહારાજનો જય બોલા, માં મેલડીના નામની જય બોલ્યા. પણ નાળિયેર મળ્યું નથી, પણ કોઈ માતાજી મેલડીના નામનો બાનાનો તાવો લઈને આવેલા સાહેબ. એક બાજુ તાવો તળાય એટલે ઓલે હાલી નીકળવાની તૈયારી. ભાઈ હવે અમે નીકળી જઈએ, નાગનેશ ભેગા થઈ જાય. માં ભગવતીએ અમારું બાનું રાખ્યું, અમારા અલગ ધણીએ બાનું રાખ્યું. બાનાની પત ગઈ નહીં ત્યારે કોઈ માણા મહર કરીને એકાબીજી હવે ઠઠા મસ્કરીએ ચડ્યા છે સાહેબ. અરે ભગત એમનામ કાંઈ જવાય, સામે જો તાવો થાય, હમણાં તાવો તૈયાર થઈ જાય, પ્રસાદી લઈને નીકળો, અમારે તમને રાત નથી રોકવા. કે પણ બાપા હમણાં દી હાથમી જાય, પગપાળા જવાનું છે. પણ સાહેબ ભરોહો છે ને, ખરેખર તમે અલગ ધણીના ભગત હોય ને તો તમને અલગ ધણીના સોગન નથી દેતા, પણ એના નામમાંથી રોકાઈ જાવ. સાહેબ બેયના પગ ભાંગી ગયા, અલગ ધણીનું નામ દીધું એટલે બેહી ગયા ડાયરા ભેગા. પણ તાવો તળાઈ ગયો છે. અને તાવાની પ્રસાદી લેવા માટે ઊભા થઈ અને નાનો એવો ગાંડો બાવળ હતો, ગાંડા બાવળના સાયાની નીચે નાજની એવી સુલની એની માથે તાવો તળાઈ, તાવો તૈયાર થઈ ગયો. માં મેલડીને જમાડી દીધા અને પછી કીધું કે હવે હવે ડાયરો પ્રસાદી લેવા માટે ઊભા થાવ. એટલે જે તાવો કરતા એકા બીજી 2-5 માણસો આમાંથી નહીં એમાં પડ્યા. એ મહર કરીને બોલ્યા કે ભાઈ કોઈ બારગામના અજાણ્યા માણસો મહેમાન હોય ને, આ મેલડીનું એવું નિયમ છે કે અહીંના તાવાની પ્રસાદી લઈને એને એ પેલા ઉકળતું તેલ પીવું પડે તો પ્રસાદી મળે. સાહેબ માણા એમ કે ધોળા દીએ તારોડિયા દેખાય. આ દેખાય, કહેવત છે ધોળા દીએ તારોડિયા દેખાય. દેખાય સાહેબ. હવે પ્રસાદી લેવી ભાગીને વીયો આવો. ફરી વાર બોલ્યા કે ભાઈ આમાં કોઈ બારગામ ના હોય તો કાન ખોલીને સાંભળજો. એ આ તાવાની પ્રસાદી લે, મેલડીનો એવું નિયમ છે કે ઉકળતા તેલનો ખોબો 2 ખોબા તેલ પીવે ને પછી એને પ્રસાદી મળે. ત્યાં સુધી પ્રસાદી ન મળે અને બારગામનો એક બાજુ નીકળી જાય. આમ સાહેબ 2 દરબાર, રાણા બાપુ દરબાર અને ભગત 2 એક બાજુ આમ તરી ગયા છે. અને તેથી સાહેબ ભગતે માં મેલડીની દેરી સામે જોઈને એટલું કીધું કે બસ માં પારકા ગામના સીમાડે લાવીને છેતરવા બેઠી. નહીં કાકા, નહીં કુટુંબ, નહીં મામાના મોહાણ. હે માં, હું તો મારા અલગ ધણી સિવાય કોઈની મારે ઓળખાણ નથી. બીજાનું કેવું નામ લેવાય મને ખ્યાલ નથી. પણ મેં કાને વાત સાંભળી છે કે જે મેલડીના બની જાય ને એને મેલડી કમો તે મરવા ન દેશે. એ સાહેબ ભગતની આંખોના ખૂણા ભીના થાય. બાજુમાં દરબાર ઉભા છે, પણ ત્યાં તો સાહેબ ભગતના શસ્ત્ર રૂવાડા બેઠા થયા. એ શસ્ત્ર રૂવાડા બેઠા થયા, ત્યાંથી ઉતાવળા ડગલા ભર્યા અને ઉકળતા તેલને હજી કડાઈ હેઠી ઉતારે ન ઉતારી પેલા ઘટાક 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 ખોબો ભરીને તને ઘૂંટના પેટની માલિપા ઉતરી ગયા. પણ જેના અંગની માલિપા મારી લોઠાના દાંત વાળી મેલડી
ઘૂંટડા પેટની માલપા ઉકળતો તેલ ઘટક 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 ઉતરી ગયું અને શેસ્ત્રે રૂમાડા ભગતના ઊભા થઈ ગયા અને જેના અંગની માલપા કોઠાની માલપા મા ભગવતી મેલડીનું અવતરણ કહેતા હોતાર આવ્યો. ખમા બાપ. ઓલા ઉભેલા માણસો જેમ આરસની મૂર્તિઓ એમ થંભી ગયા. એ કોઈની આંખ મટકું નથી મારતી, કોઈનો હાથ નથી હલતો. અરે સાહેબ, કોઈની ટચલી આંગળી નથી હલતી. અને તેથી ભગતના મુખની માલિપાથી મારી પાટાવાળી મેલડી બોલી કે, એ મારા પંચો, એ મારા પંચો, એ તમે તો કદાચ મારા છો, રાતની કદાચ મારી સેવા પૂજા હંજવારી પોતું કરતા છો, પણ બાર ગામથી જે મારો બનીને આવે ને, જો પારકા ગામના સીમાડે અને વ્રત કુવામાં ઉતારીને જો વ્રત વાઢું ને, એ તો દુનિયામાં મને મેલડીને દેવ નહીં, કોઈ દુનિયા ડાકણ કહેવાય. પણ સાહેબ, માણસ ઓળખી જાય કે 100% આ ખોડિયાની માલિપા દેવ છે. ભગતનો ચહેરો બદલાઈ ગયો, વાળ મોરલો ખળા કરે એમ ઊભા થઈ ગયા. ઓલા લાકડીઓ પડે એમ પગની માલિપા પડીને કીધું કે, એ દયાના સાગર, એ લોઢાના દાંતવાળી, એ કોડા કંડિયાની કાળી નાગણી, એ કળયુગના રાજા મેલડી, અમને માફ કરી દે માડી. આ ભૂલ કરી એવી હવે કોઈ દી નહીં કરી. અને તેથી અજીતસિંહ રાણાની સામે જોઈ અને મારી શાયર પેટવાળી માં મેલડી એટલું બોલી કે, રાણા 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 રાણા, મારી મેલડીનો હુકમ છે, ભર તેલનો ખોબો ને પી જા બાપ. જો તારા રૂવાડાની માથે કાળો ડાઘ પડવા દઉં ને, એ તો હું પાટે મેલડીનો બેઠી હોય. હુકમ થયો એટલે બે હાથની આમ બાયું ચડાવી અને અજીતસિંહ રાણાએ સાહેબ ઉકળતા તેલનો ખોબો ભર્યો. પણ હાથની માલપા ઉકળતું તેલ પણ હિમાલયના પાણી જેવું જેને ટાટું લાગ્યું. અને જેમ ભગતે પીધું એમ 3 ઘૂંટડા કટક કટક કટક. પણ ત્યાં તો એ શેસ્ત્ર રૂવાડે ભગતને ખોળીએ મારી મેલડી રમે. અને એને રાણાની માથે હાથ મેકીને એટલું કીધું, દરબાર દરબાર, આજુ પાટાવાળી મેલડી શું, જો કદાચ બે મારા બની ગયા હોય ને, હે, તો હું મેલડી તમારી બની જાઉં. એ દરબાર હવે લેતો જા, નાગને સુધી મારે મેલડીને આપવું છે.
જગદંબા મેલડી નામજી ભગત ના ખોડિયાની માલિપા મારી મેલડી એટલું બોલી કે રાણા આજ જો તમારા બેયના આત્મા અલગ હોય પણ ખોડિયા જો એક હોય ને અને જો મારી મેલડીના વગડાની માલિપા તમે બની ગયા હોય તો હું મેલડી તમારી બની જાઓ દરબાર મને મેલડી ને નાગને હુદી લેતો જા બાપ પણ સાહેબ એ દરબારના દીકરા ચતુર વર્ણ એને વિચાર કર્યો કે માં એ મારી સખત ભાનોદરી કવિ કે માં મરી મરદા પડ્યા જેના ચોરુડા ઉર ચડે એને ધાવણ હવે ધાવી લેવા દે તું થોડીક વાર માં હું ક્ષત્રિય છું માં હઈને હું ઉજળો છું હું ઓળખું છું તું માં છો પણ માં તો એક સાયલા ગામના સીમાડે ને એમાં પાટાના કિનારે બેઠી છો આજ મારી પાટાવાળી મેલડી હું તને ઓળખી ગયો છું તું માં છો પણ કોની દેવ હોય કોને તને અહીં બેહારી હોય હે તારું ખાતું શું હોય મારી તું કેસ ને પણ અમે જેના નામથી અહીંયા આવ્યા છે ને એકવાર અમે જઈને અમારા બાપને પૂછી લઈને અમારા બાપનો હુકમ થઈ જાય છે ને તો મારી મેલડી તને લઈ જઈશું બાપ મારા દરબાર ધણીનો કોઈ ધણી નો હોય પણ તારો અલગ ધણી છે ને હા માં જઈ નકળંગ નેજા ધારીને પૂછીને પછી મને લઈ જાય ભગતના ખોડિયાની માલિપા માં ભગવતીનો અવતાર હતો આવેશ બંધ થઈ ગયો માતાજીનો પવન હમાઈ ગયો સાહેબ માં ભગવતી મેલડીની નાની એવી દેરીને પાટાવાળી મેલડીને પગે લાગી અને ભગતના ગામના સીમાડાની માથેથી બે નાગનેશનો માર્ગ લીધો છે એકાબીજી હામું જોતા આવે એકાબીજી વાતો કરતા આવે ભગત દેવ આવી હોય તો ભગત એમ કે હા દરબાર દેવ તો એવી જ હોય ને બાપ આમ વાત કરતા કરતા સાહેબા ભદ્રાવતી નદી ભાદર નદીના કિનારાના કાંઠામાં પોતાના વતનની માલિપા નાના એવા નાગનેશ ગામની માલિપા આવી ગયા છે આવી અને પહેલા તો બે એ નાની એવી ડેરીની માલિપા મારો હિન્દુઓ ધણી બેઠો હતો ને એને દંડવત પ્રણામ કર્યા આવશે એ મારા બાર બીજના ધણી અમારી ઇજ્જત ને આબરૂ રાખીને એવી અમારા આખા નાગનેશ ગામની રાખજે બાપ દરબાર પોતાના આંગણે વી ગયા સંધ્યાટાણું થયા ભગત પણ ધૂપ દીવા કરી નિંદ્રાને આધીન બની ગયા દિવસ માથે અઠવાડિયા અઠવાડિયાની માથે મહિનાની માથે વરહ મહિના ગળથોલિયા ખાઈને જવા એક વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ પણ સાહેબ એ દુનિયાની માલિપા જીવતાનું હવ ખાઈ મરી ગયેલાનું ખાઈ અને મેલડી કહેવાય છે એ સાહેબ
5 વરા 7 વરા 8 વરા 10 વરા 15 વરા 20 વરા આમ કરતા કરતા 21 22 23 24 25મું વર્ષ બેહી ગયું છે. 25મું વર્ષ બેહી ગયું ને મારી વગડાની ટહુકતી કાળી કોયલ મારી પાટાવાળી મેલડીએ એ ભગતના ગામથી એ સીમાડાની માથેથી નાગનેશ ગામની સામે મીટ માંડી હો સાહેબ. એ કાળા માથાના માનવી એ હું તો લેણું લઉં ને એ લેણું લઉં એ મેલડી સૌ બાપ. અને 25મા વર્ષે મેલડીએ ડગલા માંડ્યા. સંધ્યા ટાણું થાય અલગ ધણીના ધૂપ દીવા કરી અને ભગત નિંદ્રાને આધીન બને ને રાતના 12-1 ટકોરો થાય ને મારી બુઢી ડોસી મેલડી સપને આવે હો. જગાડું હું એક પાટા વાળી મેલડી તને જગાડું. પણ સપનાની માલિપા ભગત કે કોણ? બસ ભગત ભૂલી ગયો. એ ભગત દુનિયાની માલિપા એકવાર તારી આંખોનો ખૂણો ભૂનો થયો ને, તારી આંખોનો ખૂણો ખાલી ભીનો થયો ને ઉકળતા તેલની માલિપા જો તને કદાચ ખોબા ભરીને ઉકળતું તેલ પાયું હોય ને, હું સાયલાના સીમાડાની કાળી નાગણી પાટાવાળી મેલડી આવીશું. હા મારી આવવાનું કારણ ભગત તેથી મને મેલડીને તમારી માથે ઓરતો આવ્યો તો દરબાર માથે તારી માથે કે આવા ઉજળા ખોળિયા વાળા જો કદાચ મને મેલડીને મળી જાય ને તો દુનિયામાં એકવાર હું મેલડી અને કરી દેખાડું દુનિયામાં હું મેલડી કેવડી છું. અને ભગત તેથી મેં રાણા દરબારને કીધું તું રાણા મને એકવાર નાગનેના ટીપા સુધી લેતો જા. તેથી એને એટલું કીધું તું માડી અમારી માથે તો અલગ ધણીનો હાથ છે અને અમારો ધણી કે તો લઈ જાય બાકી નો લઈ જાય. ભગત એ વાતને આજ 24 વરા વ્યા ગયા, 24 ચોમાસા માથેથી વ્યા ગયા, પણ 25મું વર્ષ છે ભગત હું તારી પાસે મારા નાળિયેરની ઉઘરાણી કરવા આવીશું. મારું નાળિયેર લાવ. એ સાહેબ ઠેઠ સાયલા બેઠી હોય જો 25 વર્ષે ભગત પાસે નાળિયેરનો એક ડોડો લેવા આવતી હોય અહીં બેઠેલા ને નમ્ર વિનંતી ભાઈઓ બહેનોને, સાહેબ તમારા કામ તો ધાર્યાય કરશે ને અણધાર્યાય કરશે પણ મનાય તો અગરબત્તીની માનતા માનજો, નાળિયેરની માનો ને આજ નહીં ગયો તો ભગત કોણે 24 વર્ષે આવીને ઊભી રહી છે. આ ઈ મેલડી છે સાહેબ. ભગતે એટલું કીધું કે માડી અત્યારે નહીં કાલનો દીવ ઉગે અને મારા પંચને અહીં ભેગું કરું અને દાણાનો પાટ મારા અલગ ધણીની પાસે મંડાય અને મારો ધણી રજા દેશે ને માડી તારું નાળિયેર દેવા આવીશ. આટલું કઈ માં ભગવતી સપનાની માલિપા દ્રશ્ય બની ગયા. પ્રભાતનો પોર રાજા કરણની વેળા એ ગાયુના ડોકેથી ગાળા છૂટ્યા અને માળામાંથી પક્ષી ઉડ્યા અને પ્રભાતનો પોર ને હોરીય નારાયણ કરતો નીકળ્યો. હરગની વાટે મારી ઝાપા વાળી મેલડી
50 કરોડની પૃથ્વીની માથે સૂર્યનારાયણ એમ કેસરી હંસલો પાથરી દીધો ને અંજવાળું મૃત્યુ લોકની માલિપા થયો સાહેબ. પ્રભાતના પોરની માલિપા 2-5 ભુવા ભક્તોને ભેગા કરી અને તેથી નાનકડી એવી દેરી મારા અલગ ધણીની હતી ને, આવડું મોટું દેવળ સાહેબ. એ દેવળની માલિપા તેથી પાટ મંડાઈ ગયા સાહેબ. પાટ મંડાઈ ગયા અને પાટની માથે મારા અલગ ધણીને પૂછ્યું કે એ દેવાઈથી દેવ, એ મારા હિન્દવા ધણી, બાપ, હું તો એક ધર્મનું કાર્ય કરવા ગયો હતો ને એમાંય તારા હુકમ થઈ ગયો હતો. અને હું એકલો નતો ગયો, ગામના સીમાડેથી લીલવા ઘોડાની માથે પ્રાણ માંડી ને ઠેઠ સુધી તું મારી હારે આવ્યો હતો. પણ બાપ, રાત પડે ને એ સાયલાના સીમાડે બેઠેલી પાટાવાળી મેલડી મને નીંદર નથી કરવા દેતી. અને તેથી સાહેબ એ કદાચ પાટની માથે માગ્યા દાણા પંચે મારા અલગ ધણીએ પૂરીને એટલું કીધું કે જા ભગત, માણા માણાનું હગવું હોય એમ અમે દેવ દેવના હગા હોય. આજ મેલડીનું નાળિયેર લેણું છે ને એનું લેણું દિયાય બાપ. અને તેથી એ સાહેબ અહીંથી હાલી નીકળ્યા સાહેબ. પણ ઘટના એવી ને એવી બની સાહેબ. અહીંથી નીકળ્યા તેથી રવિભાઈ રાણા અને પરેશભાઈ પટેલ ગયા તેથી સાહેબ 2 હતા અને ફરીવાર ગયા તેથી 3 થયા સાહેબ. અહીંથી ગયા સાહેબ અને પાટાવાળી મેલડીને તેથી નાળિયેર આપ્યું ને, જેમ ઉકળતું તેલ પીધું ને મેલડીની હાંકલ આવી હતી ને તેથી નાળિયેર આમ વધેર્યું ને હાંકલ આવી અને એટલું કીધું કે રવિ, રાણા, હજી હું કહું છું કે મારા મેલડીને આવવું છે, મને લેતા જાઓ બાપ. એકવાર નાગને ગામના ટીંબાની માથે મને મેલડીને વિહામો આપો. એ મારી નાગનેની વસ્તી નહીં પણ આજુબાજુના ગામડાની વસ્તી 18 આલમ દુનિયામાં એમ કે પાટાવાળી મેલડીને આમ લાંબી આંગળી કરે અને હામાના વાહામાં નો ચોટી જાવતું મેલડી નો હોય. અને તેથી રવિભાઈ રાણાએ અને પરેશભાઈ પટેલે એટલું કીધું કે રવિભાઈ, હા પરેશભાઈ, એ ખેતર ખેડાય, ડુંગર ખેડાય, નાગણીઓના રાફડા નો ખેડાય. હો, આ નાગણી છે, આમાં હાથ નો નખાય. પણ તેથી ભગતના ખોળીએ હોળ કળાની થઈને મારી મેલડી રમતી ને એને એટલું કીધું કે રવિ, એકવાર મારી હામાં તોન પરેશ ઉભા રહ્યો ને મને મેલડીને પૂછો છો, તમારો એક બોલનો તોલ ન કરી દઉં તો હું પાટે બેઠેલી મેલડી. પણ તેથી સાહેબ રવિભાઈ રાણાએ અને પરેશભાઈ પટેલે એટલું કીધું કે મારી તને લઈ જાય એની કોઈ ના નહીં. આગળ ભગતે વાત કરતા કે માતાજી આવવા માટે ખુશીથી અહીં તૈયાર હતા અને આજે તું માં ભગવતી કે છે, મને પૂર્ણ વિશ્વાસ છે. પણ મારી તારો કરાર અમે પૂરો ન કરીએ કે તું કોની દેવ હોય, કોને તને બેહારી હોય, શું તારું બંધનાય હોય. પણ સાહેબ એ આ રામનું બાણ કહેવાય સાહેબ. છૂટે એટલે ધરતીમાં એને કાળ નો રોકી કે એ મેલડી છે. અને તેથી રવિભાઈ રાણાને મારી મેલડી એટલું કીધું, રવિ તમને કદાચ એમ હોય કે હું મેલડી આ માગું તે માગું, તમે મારા છો એવો મનની માલિપા ક્યારે ઓરતો ન લાવતા. પણ બાપ આજ હું મેલડી એટલું તમારી યારે વસને બંધાવું છું કે તમારા અલગ ધણીનું દેવળ છે ને, એ અલગ ધણીની બાજુમાં મને મેલડીને એક ફોટે ખાલી વિહામો આપજો. તમારી પાસે મારો તાવાનો કરાર નહીં, નાળિયેરનો કરાર નહીં, ખીચડાનો કરાર નહીં, કડાનો કરાર નહીં, પણ હું મેલડી બેઠી બેઠી મેલડી દુનિયાના કામ કરું ને એમાં તમારાથી આડો હાથ થાય નહીં. જો દી ઉગે અને મારી મેલડીના તાવા એક દી નાગનીના ટીંબે નો મંડાવું તો હું પાટા વાળી.
બાંધાણા કે તમારી પાસે દિવસ ઉગે ને હાથ મેં કદાચ સૂર્ય ને ચંદ્ર રહે ને ત્યાં સુધી મેલડી કોઈ દી હું મારો કરાર કાંઈ નહીં માંગુ. એક પાવલી ભાર તમારી પાસે મારો કરાર નહીં, પણ મને મેલડીને એકવાર ફોટે અલગ ધણીની બાજુમાં મને વિહામો આપો અને દુનિયાની માલિપા જેનું કામ કરીશ ને એનું હું ખાઈશ બા. એમ તેથી રવિભાઈ રાણા, પરેશભાઈ પટેલ અને ભગત એક ફોટા લઈ અને ધણીની રજા લઈને ધણીની બાજુમાં માં ભગવતી મેલડીનું આસન જેને વિહામો આપ્યો છે આજ પણ ફોટે જ પૂજાય છે. પણ આ કળિયુગની માલિપા સાહેબ, તેથી મેલડી બોલી હતી કે દી ઉગે જો તાવા ન મડાય તો હું મેલડી નહીં. સાહેબ આ કળિયુગની માલિપા મને ભગતે વાત કરી, મને કે દેવ એવો એક દીવ એવો નથી ઉગ્યો કાંઈ તાવો ન હોય. સાહેબ સુપ્રીમ કોર્ટનો વકીલ છે સાહેબ. અને સાહેબ હું તો એક તમને એક ભેખના એક રાવણદેવના દીકરા રૂપી કહું છું. જો આ મેલડીને માનતા અલગ ધણીને માનતા હોય ને સાહેબ, તમારી હકની બાંધણી હોય ને તો પોલીસ સ્ટેશનના પગથિયા ન ચડતા આના ચડી જાય સાહેબ. અને એની પાસે રિપોર્ટ મેકી દેજો હકની બાંધણી હોય તો સાહેબ. એ કેસ લખાય, કદાચ તપાસ કરવા આવે ને વકીલ રાખો ને 1200 મહિને ચુકાદો મળે, પણ આ બેઠીને મારી ઝાપાવાળી પાટાવાળી ઈ એમ કે મારી કોર્ટમાં કેસ મેકી દે અને જો ભલામણા દી ઉગે જો જજમેન્ટ ન લાવી દઉં તું મેલ. બોલો મેલડી માતની જય, અલખ ધણી.